बोलो श्री कृष्ण भगवान की जय हो। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આજે આપણે 51માં કડવામાં જોઈશું અને 50માં કડવા સુધી કેટલે પહોંચ્યા હતા તે આપ બધાને યાદ હશે, પણ હું શોર્ટમાં આપને કહી દઉં છું કે પરશુરામ એમની જગ્યાએ ગયા છે। કર્ણનું પરશુરામનું યુદ્ધ પૂરું થયું છે અને સૂર્યદેવ અદ્રશ્ય થયા હતા અને કર્ણ ત્યાંથી વિચાર કરતો કરતો ચાલ્યો આવે છે હસ્તિનાપુર બાજુ અને એની શું ઈચ્છા ઉપજે છે ત્યાં સુધી આપણે વાત કરી હતી અને શ્રોતાજનો આજે 51માં કડવામાં જોઈએ। વૈષમ પાએ એણી પેર બોલ્યા સુણજન મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાય। જાતા જાતા કર્ણ રાય ને ઉલટ આવી ઉર, વન વિશે તપ ઇન્દ્ર નું માંડ્યું આયો સરગ નો સૂર। જાતા જાતા કર્ણ રાય ને ઉલટ આવી ઉર, જંગલમાં તપ ઇન્દ્ર નું કર્યું ને આયો સ્વર્ગ નો સૂર। કહ્યું કર્ણ ને શું માંગે છે, બોલ્યો રાજા કર્ણ। કહ્યું કર્ણ ને શું માંગે છે, તારે બોલ્યો રાજા કર્ણ। હું માગું છું અર્જુન કેરું મારે હાથ થાય મરણ। હું માગું છું અર્જુન કેરું મારે હાથે થાય મરણ। ઇન્દ્ર રાજા કહે ખરો તપસી તું, ઇન્દ્ર રાજા કહે ખરો તું તપસી, વિઘ્ન એનું હરજો વરદાન દઉં છું કર્ણ રાજા અર્જુનના હાથે તું મરજો। કર્ણ કહે અવળું બોલ્યા ને હું સવળું બોલાવું, માગ્યા પ્રમાણે આપો નહીં તો ઇન્દ્રાસન ડોલાવું। કર્ણે ત્યાં જતા જતા વિચાર કરીને ઇન્દ્રદેવનું તપ કર્યું છે જંગલમાં। દેવરાજ ઇન્દ્ર ત્યારે ત્યાં આયા છે કર્ણ જ્યાં તપ કરે છે ત્યાં, અને અર્જુન કર્ણને કહ્યું છે ઇન્દ્રદેવે કે રાજા કર્ણ શું માંગે છે તું માગ। ત્યારે કર્ણ માગે છે કે હું અર્જુનનું મારા હાથથી મરણ થાય એવું મને આપો। ઇન્દ્ર કહે છે કે તું ખરો તપસી કહેવાય, તે મારા જ પુત્રનું મરણ માંગે મારી જોડે। જા એનું વિઘ્ન હરાશે અને વરદાન દઉં છું કર્ણ રાજા કે અર્જુનના હાથે તારું મરણ થશે એવું ઇન્દ્રદેવ બોલ્યા છે। કર્ણ કહે છે કે અવળું બોલો છો દેવરાજ, હું તમને સવળું બોલાવીશ, માગ્યા પ્રમાણે નહીં આપો તો હું ઇન્દ્રાસનને ડોલાઈ દઈશ। ત્યારે ઇન્દ્રે કહે કેમ મત ઝાલે થઈને કર્ણ કાલો, તારા બાપે તને ઉગાર્યો તેવો મને મારો વાલો। ઇન્દ્રદેવ કહે છે કે કર્ણ મમત મત પકડ, કેમ એટલી તું હઠ પકડે છે? કાલે તારા બાપ સૂર્યદેવે જેવો તને બચાવ્યો તો પરશુરામજી જોડેથી, એવો મારો પણ મને વાલો છે, અર્જુન મારો છે, કર્ણને તું મમત મૂકી દે। અરે વિશેષ કેળો દેવનો રે લેવો ને તેમાં ન નીકળે સાર, તે કર્ણ તે કરતા કર્ણ તને સાંગ આપું ને કામ કરે એકવાર। દેવરાજ ઇન્દ્ર કે છે કે દેવતાઓનો કેળો ન લેવરાય, હઠ ન પકડાય દેવતાઓ માટે, એમાં કઈ સાર ન નીકળે કર્ણ।
અને લે એના કરતા હું તને સાંગ આલું, તારું એક વખત કામ કરશે, હું મારી તને સાંગ આપું. ઇન્દ્ર કહે છે, અરે કહે તો મેઘાડમર આપું ને 17 તારે શીશ, તે કરતા કલ્વિક રથ આપું ને તો તેમાં બેસીશ. અરે હોય બેઠેલો ત્યાં લગી તારું કદી ન થાય મરણ, એટલે 3 વસ્તુ માંગી પોતે રાજા કરણ. વરદાન તો ના આપ્યું ઇન્દ્રદેવે, કર્ણને ઘણો સમજાયું છે, પણ તો ઇન્દ્ર કહે છે કે લે તને મારી સાંગ આપું છું અને હું મારું આ મેઘાડંબર આપું છું. મેઘાડંબરને આ છત્રવાળો રથ તને આલું છું, કલ્વિક નામનો મારો જે રથ છે એ તને આલું છું, અને એમાં તું બેઠેલો હશે ત્યારે ત્યાં સુધી તારું કદી મરણ નહીં થાય. ઇન્દ્રદેવ કહે છે કર્ણને કે એ હું આપું તને, 3 વસ્તુ આપું. કર્ણે એ વસ્તુને સ્વીકાર કરી છે, 3 વસ્તુ માંગી લીધી છે પોતે કર્ણ રાજાએ. ઇન્દ્ર રાજાએ સાંગ આપીને આ એકવાર કાર્ય કરશે, મેઘાડંબર અપાય નહીં મારો ગંધર્વ તુજને હંસ ધરશે. મેઘાડંબર કે મારો ગંધર્વ તને આપશે. અને ઇન્દ્રદેવે એમને સાંગ આપી છે કર્ણને. કલ્વિક નામનો રથ આપ્યો ને કર્ણ બેઠો માય. ઇન્દ્રદેવ સાંગ આપીને મેઘાડંબર કે મારો ગંધર્વ આપી દેશે એમ કરીને કલ્વિક નામનો રથ આપી અને ઇન્દ્રદેવ અંતર ધ્યાન થયા છે, સ્વર્ગમાં ગયા છે. અને કર્ણ ત્યાંથી નીકળે છે. કર્ણ ત્યાંથી પછી હસ્તિનાપુર સામો ચાલ્યો છે અને દુર્યોધનને ખબર પડે છે ને આગળ શું થાય છે. કલ્વિક નામનો સૂર્યદેવે રથ આપ્યો ને કર્ણ બેઠો માય. હસ્તિનાપુર ભણી ચાલ્યો ને જાણ્યું દુર્યોધન રાય. બોલાવ્યા પહોંચે કારવારીને ચાલો તત્પર થઈએ. અર્જુનનું મોત કર્ણ લાવ્યો માટે સામા જઈએ. દુર્યોધનને ખબર પડી છે એટલે એને 5 કારભારીઓને બોલાયા છે કે ચાલો આપણે બધા કર્ણ અર્જુનનું મોત લઈને આવે છે એના સામા જઈએ. એમ કરીને બધા ઉઠીને સામા જાય છે. એમ કહીને ઉઠ્યા સર્વે કર્ણને લેવા જાય. મોતી પુષ્પ વધાવવા લીધા ને દરવાજે આવ્યા રાય. એવે કર્ણનો રથ આવ્યો છત્રપતિ કહે આવો. કુશળ ક્ષેમ ખબર ન પૂછી અર્જુનનું મોત લાવો. તેથી ખોટું લાગ્યું કર્ણને ને છે સ્વાર્થી એ પૂરો. કર્ણ કહે મૃત્યુ તારું લઈ આવ્યો હું સુરો. દુર્યોધન કહે એમ કેમ બોલે બગડી ગઈ તુજ મતી. કર્ણ કહે સ્વાર્થ પૂછ્યો ને ખબર પૂછતો નથી. દુર્યોધન 5 કારભારીઓ લઈને જેવો સામો ગયો છે અને મોતી પુષ્પથી કર્ણને વધાવ્યો છે, અને જેવો કર્ણ રાજા દરવાજે આવ્યા છે એટલે છત્રપતિ દુર્યોધન અંધ બુદ્ધિનો કુશળ ક્ષેમ છો કે કેમ છો કે કેવી રીતે છે મારા ભાઈ એવા કઈ સમાચાર ન લીધા ને સીધું એમ જ કહ્યું કે અર્જુનનું મોત લાવ. એનાથી કર્ણને ખોટું લાગ્યું છે કે આ તો સ્વાર્થી પૂરેપૂરો છે એવી કર્ણને જાણ થઈ છે. એટલે કર્ણ સીધો જવાબ આપ્યો છે હું તારું મૃત્યુ લઈને આવ્યો છું. દુર્યોધન કહે છે કે એમ કેમ બોલે છે, તારી મતિ બગડી ગઈ. કર્ણ કહે તું સ્વાર્થ જ પૂછે છે, ખબર પૂછતો નથી. દુર્યોધન કહે હું તો રાજા પૂછું કે ના પૂછું.
કેમ મારા સામું બોલ્યો ગુલામ ઘરનો તું છું. કર્ણ કહે કેમ ગુલામ કયો ને અંધતણા કુમાર. દુર્યોધન કહે મેણું દીધું જામુજ ગામની બહાર. કર્ણ કહે જા નહીં આવું ને આરયો ગામની. કર્ણ કહે જા નહીં આવું આરયો ગામની બહાર. મોકલી દે તું મારી માતા ને મોકલ મારી નાર. દુર્યોધન કહે છે કે હું તો છત્રપતિ છું, તારા ખબર પૂછું ને નહીં પૂછું, પણ તું મારા સામો કેમ બોલ્યો? તું ગુલામ ઘરનો છે. ત્યારે કર્ણ કહે છે કે મને ગુલામ કહે છે, કેમ કહે છે? તું આંધળાના દીકરા. દુર્યોધન કહે છે કે તે મને મેણું કેમ માર્યું? મારા ગામની બહાર નીકળ. કર્ણ કહે છે કે જા, આજથી તારા ગામમાં નહીં આવું, આ રહ્યો ગામની બહાર જ છું. મારી માને ને મારી નારીને મોકલી દે. એમ કરીને કર્ણ ત્યાંથી પાછો વળ્યો. હસ્તિનાપુરમાં ના આવ્યો અને નગરની બહાર રહે છે કર્ણ. એમ કહીને પાછો વળ્યો, નગરની બહાર રહ્યો. દુષ્ટ બુદ્ધિ દુર્યોધન એને તરછોડીને ગયો. જય કર્ણની નારીને મોકલી એની માય. બંને જણા ચાલીને આવે જ્યાં છે કર્ણરાય. કર્ણ ત્યાંથી પાછો વળ્યો છે, નગરની બહાર જઈને ઉભો રહ્યો છે. ત્યારે દુષ્ટ બુદ્ધિ દુર્યોધન એને તરછોડીને ગામમાં ગયો છે. જઈને એને કર્ણની નારીની વાત કરી છે. એટલે કર્ણની નારી અને કર્ણની માં રાધા બંને જણા ત્યાંથી ચાલીને જ્યાં કર્ણ રાજા છે ત્યાં આવે છે. સર્વ શ્રોતાજનો આપ સૌ સાંભળો તો છો, પણ કોઈ કોમેન્ટની અંદર કંઈક તમારી આત્મચિંતનની વાત, તમારી કંઈ આ વિષયની વાત, સત્ય વિષયની વાત કંઈ કોમેન્ટ કરવી હોય તો આપ સર્વને છૂટ છે, કરી શકો છો. યોગ્ય ઉત્તર મને આવડશે તો હું આપને જરૂર આપીશ. દ્વારકા વાળાની જય. કર્ણ બેઉને રથમાં લીધા ને વનવાસ ચાલ્યો જાય. કર્ણે બેઉને રથ મારે લીધા ને વનવાસ ચાલ્યો જાય. જાતા જાતા તપ આરંભ કર્યું ને સૂર્યદેવનું આ વનમાય. કર્ણ વનમાં ગયો છે ને આગળ જઈને એને ફરીથી સૂર્યદેવનું તપ આરંભ કર્યું છે. એટલે આવ્યા ત્યાં દિનમણી, ત્યાં મસ્તકે મૂક્યો હાથ. કેમ બેટા મને રે તેડાવ્યો ને શું દુઃખ છે દિલ સાથ. ભગવાન સૂર્યદેવ આવ્યા છે, તપ કરે છે કર્ણ, અને આવીને માથા ઉપર હાથ મૂક્યો છે. કેમ બેટા મને તેડાવ્યો, શું દુઃખ છે તારે? સૂર્યનારાયણ દેવ પૂછે છે કર્ણને. કર્ણ કહે પિતા મારા ને મુજને મૂક્યો ભોમ. કિયા તાત ને ઘેર રહું તમે તો વશ્યાવ્યોમ. પૃથ્વીમાં પિતા કોણ મારો ને કોણ જ મારી માત. આ તો મારી પાલક માતા ઓરે મારા તાત. કર્ણ કહે છે, હે મારા પિતાજી, મને તમે ધરતી ઉપર મૂક્યો છે, હું અહીંયા કયા બાપના ઘરે રહું? તમે તો વ્યોમ એટલે આકાશમાં વસો છો, પણ હે પિતાશ્રી, આ પૃથ્વી ઉપર મારો પિતા કોણ અને મારી માં કોણ? આ તો મારી પાલક માતા છે, હે મારા પિતા. એમ કર્ણ કહે છે. ત્યારે સૂર્યદેવ કહે છે, રવિ કહે તુજ તાત નથી જીવતો અવની વિશે. જનેતા જીવે છે તારી દેખાશે કોઈ દિવસે.
છે કે કર્ણ, તારો પિતા તો ધરતી ઉપર નથી જીવતો, પણ તારી જનતા જરૂર જીવે છે અને તને કોક દિવસ દેખાશે. લે તુજને આ ચુંદડી આપું ને તે તું સંગ્રહી લે રેજે. લે તુજને આ ચુંદડી આપું તે તું સંગ્રહી રેજે. તારી જનેતા થતી કોઈ આવે તેને ઓઢાડી દેજે. માફ કરશો મિત્રો, સૂર્યદેવ કહે છે કે લે આ તને ચુંદડી આપું છું, તે તું સંગ્રહી રાખજે અને તારી જનેતા થઈને જે કોઈ દિવસ તારી જોડે આવે એને આ તો ઉડાડી દેજે. એટલે તેના થાનમાંથી નીકળશે પયધાર. એટલે તેના થાનમાંથી ને દૂધની નીકળશે ધાર. તે પડશે તારા મુખ વિશે ઓ મારા કુમાર. તેને તું જાણજે જનેતા ઓરે મારા તન. કરણ કહે ઠીક તે તો પણ સાંભળો એક વચન. સૂર્યદેવે એમ કરીને ચુંદડી આપી છે અને કર્ણને કહ્યું છે કે સંગ્રહીને રાખજે અને જનેતા થઈને આવે એને તો ઉડાડશે. એટલે એના થાનમાંથી, એના સ્તનોમાંથી દૂધની ધાર પડશે અને એ તારા મુખમાં પડશે. મારા પુત્ર, એને તું તારી જનેતા જાણજે. કર્ણ કહે છે કે એ તો ઠીક છે પ્રભુ, પણ એક મારું વચન સાંભળો. દુર્યોધને કાઢી મૂક્યો વચનમાં થયું વેર. તમે રહ્યા વ્યોમ ના વાસી, જાઉં કયા તાતને ઘેર. કર્ણ કહે છે કે દુર્યોધને તો કાઢી મૂક્યો, વચનમાં વેર થઈ ગયું અને તમે તો આકાશના વાસી છો અને હું કયા બાપને ઘરે જાઉં? માનો તો તમે ભલે જવાબ આપ્યો, પણ મારો બાપ, કયા બાપના ત્યાં જાઉં? એટલે ભાનુએ મણી ઘસીને નગર બનાવ્યું એક. એટલે સૂર્યદેવે મણી ઘસીને નગર બનાવ્યું એક. 4 બજારને રાજ્ય હવેલી શોભા ભરેલું છેક. એટલે સૂર્યનારાયણ ભગવાને એમનો મણી લઈ અને એને ઘસ્યો છે. એટલે આખું નગર બની ગયું છે. એમાં 4 બજારો છે, દરબાર છે, હવેલી છે, શોભાથી ભરેલું નગર બનાવ્યું છે ગુરુદેવે, ભગવાને, માફ કરશો સૂર્યનારાયણે. પછી કહ્યું આ નગર તમારું દિન દિન વસ્તી વસાશે. લવમણીની સેવા કરજો, સોનું સવા ભાર થાશે. 30 મણ સોનું નિત્ય નીકળશે ઓરે મારા સંતાન. કર્ણ ખુશી થયો ત્યારે થયા અંતર ધ્યાન. ભગવાન સૂર્યનારાયણે કર્ણને નગર બજાર વસાવી આપી છે ને પછી કહ્યું કે જાઓ, દિવસે દિવસે વસ્તી વસાશે, આ નગર તમારું છે અને લેવા મણી, એની સેવા કરજો. સવા ભાર એમાંથી વરસાદ થશે, દિવસનું 3 મણ સોનું નીકળશે. એમ કરી અને આશીર્વાદ આપ્યા. કર્ણ ખુશી થયો અને ભગવાન સૂર્યનારાયણ દેવતા અંતર ધ્યાન થયા છે. સૂર્યદેવ અંતર ધ્યાન થયા છે. કર્ણ ચાલ્યો નગર વિશે લઈ માતા ને નારી. વિશ્રામ કીધો રાજ મહેલમાં સભાની શોભા ભારી. પછી કર્ણ વસ્તી લેવા ગામડે ગયો ચોપાસ.
મફત ઘરે આપવાના કયાલ ને લોકોએ પૂર્યો વાસ. ખચખચીને વસતી રે વસી શોભી રહ્યું એ ગામ. કર્ણ રાજાએ નગર તણું ત્યાં કર્ણપુરી ધર્યું નામ. સૂર્યદેવ અંતર ધ્યાન થયા છે. કર્ણ નગરમાં આવ્યો છે એની માતા અને એની પત્નીને લઈને વિશ્રામ કર્યો છે રાજમહેલમાં. સભાની શોભા ખૂબ અપરંપાર થવાનું શરૂઆત થઈ છે. કર્ણ વસ્તી ગામડે ગામડેથી જઈને લઈ આવ્યો છે. મફત ઘર બધાને આપ્યા છે અને લોકો ત્યાં બધા રહેવા માંડ્યા છે. ખચખચાઈને બધી વસ્તી ભરાઈ ગઈ છે. આખું ગામ શોભી રહ્યું છે અને કર્ણ રાજાએ એ નગરનું કર્ણપુરી એવું નામ આપ્યું છે. કર્ણપુરી ખૂબ શોભે છે. અરે ત્યાં શોભી રહ્યું એ ગામ. કર્ણ રાજાએ ધર્યું કર્ણપુરી નામ. રૈયત રૂડીને રાજા રૂડો, નહીં કોઈ જનને દુઃખ. વેઠ વેરો નહીં કોઈને માથે ને સૌ જીવને બધું સુખ. એ ગામ ખૂબ શોભી રહ્યું છે કર્ણપુરી. એ ગામમાં રાજા રૂપાળો છે, પ્રજાએ સારી છે, રૈયતને કોઈ દુઃખ નથી. કોઈ માણસને કોઈ જન્મને ત્યાં દુઃખ નથી, માણસ મનુષ્યને રૈયતને. અને ત્યાં કોઈ ઘર વેરો, પાણી વેરો, લાઇટ વેરો એવો કોઈ વેરો નથી કે કંઈ વેઠ કરવાની નથી, કોઈ કર નથી, કોઈ દાણ નથી. રૈયત પણ બધી ત્યાં સ્વતંત્ર છે. એવો એ ગામ છે. બધા જીવોને ખૂબ સુખ છે. હરે નિત્ય મણીની પૂજા કરે, જરે 3 મણ સોનું. કર્ણએ જાણ્યું કરું ભેગું, ભાગ્ય ભળે કોનું. તે કરતા હું હાથે વાપરું, કરું કઈ પુણ્યદાન. ધર્મ ધજા ઘેર બોધી રીજે શ્રી ભગવાન. રાજા કર્ણ નિત્ય મણીની પૂજા કરે છે અને રોજ મણી 3 મણ દિવસનું સોનું જરે છે. કર્ણે વિચાર કર્યો છે કે હું જો ભેળું કરું તો ભાગ્યમાં શું થાય કોને જોયું છે, અને શું ભાગ્ય ભળે ભેગું કરવાથી. એના કરતા હું મારા હાથે વાપરું અને કંઈક પુણ્યદાન કરું. એટલે કર્ણે એના ઘરે ધર્મની ધજા બાંધી છે અને ભગવાન દ્વારકા વાળો મારો ઠાકોરજી શ્રી ઘનશ્યામ ભગવાન શિવ પોતે રીજે છે, નારાયણ રીજે છે, ખૂબ રાજી થાય છે. પુણ્યનો વર્તારો ચાલુ થયો છે અને કર્ણપુરીમાં રાજા કર્ણ સોનાનું દાન કરે છે એવી વાતો વહેતી થાય છે. આગળ જતા જતા ખૂબ રૂડું રૂપાળું બધું ચાલી રહ્યું છે. એ વાત ચાલી દેશ પરદેશે, આવે યાચક જન. મોઢે માગ્યું દાન આપે ને થતે સવા પોર દન. કર્ણે નિયમ કર્યો છે સવા પોર દાડો ચડે એટલે જે આવીને દાન માગે અને જે મોઢે માગે એ દાન આપે એવું કર્ણે ત્યાં એલાન કરેલું છે. યાચકો આવવા માંડ્યા છે. બધા યાચકોના મોઢે વાતો થાય છે. યાચક લોકો આશીષ દે છે, ધન્ય કર્ણની કમાણી. કર્ણ દાતાર કહેવાયો સઘળે, દુર્યોધને વાત જાણી. કર્ણનું નામ દાતારો કહેવા માંડ્યા છે. દાતારોની લિસ્ટમાં સૌથી પ્રથમ આવ્યું છે. જ્યાં ત્યાં બસ કર્ણપુરીનો દાતાર, રાજા કર્ણ દાતાર 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 થવા માંડ્યો છે. ધન્ય ધન્યની કમાણી, ધન્ય ધન્ય એ દાતારને. એમ જ્યાં સાંભળો ત્યાં કર્ણનું જ નામ ગુંજવા માંડ્યું છે અને દુર્યોધનને આ વાતની જાણ થઈ છે. શ્રોતાઓ, ત્યારે કપટી મામા શકુનીની સામે શું બોલે છે પાપી દુર્યોધન?
મામાની પ્રત્યે પાપી બોલ્યો, જુઓ કરણ ચડિયો, દાન દઈને ડંકો દીધો, હું તો ઝોખો પડ્યો. જુઓ કે મામા દાન દઈ દઈને એનો ડંકો વાગી ગયો છે અને મારાથી તો ચડિયાતો થયો ને હું ઝાંખો પડી ગયો કર્ણની સામે, એવું દુર્યોધન શકુનીને કહે છે. મામો કહે આજ રાજ્ય સોંપડ્યું ને પૈસાનો પડશે વાંધો, છેવટ છૂટશે ધજા એની, આપણે ધજા બોધો. એના કરતા કહેવા શું દાતા, એને શું યશ મળ્યો છે, આપણે ઘેર ક્યાં ખોટ છે ભાઈ ને બહુ પૈસો બળ્યો છે. શકુની કે છે આપણે ધજા બાંધો. આ તો એને પડેલું રાજ્ય સાંપડી ગયું છે. થોડા દિવસ પછી ખંડેર કોઈ નગરી હતી ને એને મળી ગઈ છે, કોઈ નતું, એટલે થોડા દિવસ પછી પૈસાનો ત્યારે વાંધો પડશે એટલે એની ધજા છૂટી જશે. પણ દુર્યોધન આપણે ધજા બાંધી દો, આપણે એના કરતા ચડિયાતા કહેવાશું, દાતા કહેવાશું, એને શું યશ મળે, આપણે ઘેર ક્યાં ખોટ છે ભાઈ. દુર્યોધન ઘણો પૈસો બળ્યો છે, તું ધજા બાંધ ને ભાઈ, એવું મામો શકુની દુર્યોધનને કહે છે. એમ વિચારી ધજા બાંધીને કરવાને દાતારી, પુણ્ય સમજી બાંધી નહીં યશ લેવાનો ધારી. યશ લેવાનું નામ ન રહેવાનું, ધારીને કરે દાન. યશ લેવાનું નામ રહેવાનું, એમ ધારી કૌરવો કરે દાન. તેને પુણ્ય કદી નવ થાય, થાય નહીં કલ્યાણ. શ્રોતાઓ એમ કે છે મહર્ષિ વૈશંપાએ જન્મે જઈને કે યશ લેવાનું ધારી, જશ લેવાનું ધારી, નામ થશે એવું ધારી, અને જે મનુષ્ય દાન કરે છે એને કદી પુણ્ય થતું નથી અને એનું કલ્યાણ થતું નથી. પણ અત્યારે કલિયુગની અંદર તો બસ નામ માટે જ મોટા ભાગના દાન કરે છે. હજી છે વિરલાઓ જે નામનું દાન કરે છે અને જેમને પોતાના નામનું કાંઈ નથી. પણ આ ઋષિએ સત્ય વચન કહ્યું છે કે યશ રાખવા માટે કરીને જો પુણ્ય કરશે તો એને યશ નહીં મળે અને પુણ્ય નહીં મળે ને કલ્યાણ નહીં થાય. વાદો વાદે ધજા બાંધીને ભિક્ષુકનું કષ્ટ કાપે, કેમ મહારાજા કેવો હું છું, યશ લઈને દાન આપે. આ મૂર્ખાઓ એની કર્ણની વાદે ધજા બાંધી છે અને કોઈ યાચક આવે છે તેને દાન આપે છે ને પછી પૂછે છે કે મહારાજ હું કેવો છું, એવું કહીને દાન આપે છે. કર્ણ દીનતા દેખાડે સૌને ને માગે નહીં યશ સાર. કર્ણ દીનતા દેખાડે સૌને, માંગે નહીં યશ જરા. પ્રાણે વાહવા કહેવડાવે અંધ તણા દીકરા. યશ ગાજો એમ યાચક જનને, કહે દુર્યોધન રાય. કર્ણ ના કયા વિના સૌ યાચક જન જસ ગાય. દુર્યોધન એવી રીતે યશ લેવા માટે કઈ કઈને દાન આપે છે અને કર્ણ તો બધાને ગરીબોનું કષ્ટ કાપે છે, કોઈની પાસે યશ માંગતો નથી. અને આ બાજુ આંધળાના દીકરાઓ પરાણે વાહવાહ કહેવડાવે છે. યશ ગાજો એમ યાચકોને કહે છે દુર્યોધન, અને કર્ણના કહ્યા વગર સૌ યાચકો કર્ણ રાજાના ગુણ ગાવે છે. અરે કીર્તિ કરાવવા ઈચ્છા રાખે, તે પર પ્રભુનો રોષ. યાચક પોતે કીર્તિ કરે, તેનો નહીં કાંઈ દોષ. બેઉ જણાએ ધજા બાંધીને ધર્મ માર્ગ નહીં કાચો. પ્રભુએ જાણ્યું બે થયા દાતા, તેમાંથી કોણ સાચો.
સાચા જૂઠાની લેવું પરીક્ષા, હે વિચાર્યું વિશ્વના ભૂપ. પ્રથમ હસ્તિનાપુર આયા લઈ બ્રાહ્મણનું રૂપ. પ્રથમ હસ્તિનાપુર આવ્યા વાલો લઈ બ્રાહ્મણનું રૂપ. બંને જણાઓની ધજા વિશે ભગવાનને ખબર પડી છે કે દુર્યોધન તો કીર્તિ કરાવવા માટે ધજા બાંધી છે, અને આ બાજુ કર્ણની ધજા વિશે પ્રભુને ખબર પડી છે. અને કર્ણનો ધર્મમાં માર્ગ કાચો નથી એ પણ પ્રભુએ જાણ્યું છે. હવે આ બેમાંથી કોણ સાચો છે, સાચા જૂઠાની પરીક્ષા લઉં, એવું વિશ્વના આરાધ્ય દેવ, વિશ્વના ભૂપ ભગવાન પોતે હસ્તિનાપુરમાં રૂપ લઈને આવ્યા છે. વૈકુંઠ વાસી મારું શામળો કૃષ્ણ મુરારી દ્વારકા વાળો બ્રાહ્મણનું રૂપ લઈને હસ્તિનાપુરમાં આવે છે. અને આગળ શું થાય છે? રૂપ કર્યું બ્રાહ્મણ તણું એને આવ્યા જોવા હોડ. વ્યાસ વલ્લભ કહે બોલજો, સૌ જય જય શ્રી રણછોડ. શ્રોતાજનો, હવે આપણે આગળ શું થાય છે તે 52મા કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. ઓમ નમો નારાયણ. જય દ્વારકાધીશની.